શ્રાદ્ધ પક્ષ જે કહેવાય કે ભાદરવા મહિનામાં આપણે જે વાત કરી કે ભાદરવા મહિનામાં શ્રાદ્ધ પક્ષ આવે છે, એકમથી અમાવસ્યા સુધી 15 દિવસનું જે શ્રાદ્ધ આવે એમાં દરેકની તિથિ આવી જતી હોય। એ સમયે આપણા નજીકના કોઈ બી વ્યક્તિ હોય, એકમ, બીજ, તીજ ક્યારે પણ આપણા સ્વજન ગયા હોય તો એ વખતે એમની તિથિના દિવસે આપણે કાગડાને ખવડાવતા હોય છે। તો એનું કારણ શું કે કેમ શ્રાદ્ધ પક્ષમાં જ ખવડાવવું? એમને જેમ આપણે એક બોનસ પોઈન્ટ આવે ને એ રીતે એમના માટે પણ બોનસ પોઈન્ટ આવે કે પોતાના સ્વજનો જોડે જઈ અને એ લોકો કઈ સત્કર્મ કરે અને એ લોકો એમને ખવડાવે, એમની કોઈ આશા રહી ગઈ હોય ખાવા પીવાની તો આમના સ્વજનો એમને ખવડાવે। કાગડો એ પણ ઇન્દ્રદેવનો પુત્ર છે, એટલા માટે એને પુત્ર પક્ષી તરીકે કહેવામાં આવ્યું છે। અને કાગડાનું આયુષ્ય 200 વર્ષથી વધારે હોય છે, એટલા માટે એની યાદશક્તિ પણ એટલી મોટી હોય છે, એટલા માટે કાગડાને ખવડાવવાનો ઉલ્લેખ કરેલો। અને આપણા શાસ્ત્રમાં લોજિક પણ છે કે કાગડો છે ને ભાદરવા મહિનામાં કાગડો અને કાગડી સગર્ભા થવાના ઘણા બધા ચાન્સીસ હોય અને આ સમયે એનું પોષણ કાગડો કરી શકે ને એટલા માટે એનો આ ઉલ્લેખ છે। એટલે સાયન્ટિફિકલી, લોજિકલી બંને રીતના સેટ થવું જોઈએ, ત્યારે આપણા શાસ્ત્રો એની જોડે સેટ થાય જ છે। દરેક પશુ પક્ષીઓનો ઉલ્લેખ આપણા શાસ્ત્રો જોડે લખ્યો છે કે કેમ ખવડાવવું। ગાયની અંદર 33 પ્રકારના દેવ છે, 33 કરોડ નહીં, 33 પ્રકારના દેવ છે, અને એમાં આપણે એમને કંઈ પણ ખવડાવીએ પિતૃના સમયમાં કે ભાદરવા મહિનામાં, કારતક મહિનામાં આપણે એને ખવડાવીએ તો પણ આપણી પર ઘણા બધા ભગવાનની કૃપા થાય, રાઈટ? તો હંમેશા શ્રાદ્ધ પક્ષમાં આપણે મીઠું વાનગી બનાવતા હોય, પૂરી, શાક, આ બધી વસ્તુ કાગડાને ઉપર ધાબે પર મૂકીએ, કૂતરાને ખવડાવીએ, ગાયને ખવડાવીએ તો આપણા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય। જો તમારે ફૂલ વિડીયો જોવો છે ને તો નીચે આપેલી યુટ્યુબ લિંક છે ને એની પર તમને ફૂલ વિડીયો ડિટેલમાં જોવા મળશે। જય ગણેશ।